એટલે હરખીત કાંઈ હુજા નહીં, હરખીત કાંઈ દેખાય નહીં, પણ કાન માંડો તો આમ આગેરાથી થોડોક અવાજ આવતો હતો. એ દશ ઉપર બાપા હાલતા થયા સાધુ, હરવે 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 આગળ હાલતા ગયા ને ત્યાં થોડોક ઊંડાણમાંથી અવાજ આવ્યો, એ કાઢો કાઢો કાઢો, બચાવો બચાવો બચાવો. સાધુ થોડાક આગળ આવેલા તા તો આગળ ગયા ને તા કૂવો, અને કૂવાની અંદર કોઈક ભાઈ ખાબકેલો સવારનો 100 વાગ્યાનો 100 વાગ્યાનો ખાબકેલો, અને અંદરથી રાયડું પાડે, એ મને કોક કાઢો, મને કોક બચાવો, મને કોક બચાવો. તા સાધુ છે ને બાપુ, કારણ કે સંત સાધુ અને માં આનો એક જ ભાવ હોય. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પર ઉપકારણે કારણે જેને ચારે તેરા દે. આનો એક જ ભાવ હોય કે મારા આશરે આવ્યું એ કોઈ આમાંથી ઉગરી ગયો. બાપાને આમ નજર નાખી કૂવામાં તા તો ઓલો ભાઈ, એ બાપા મને કાઢો, મને બચાવો, મને બચાવો. એલા ભાઈ, આ અત્યારે અંધારું નથી, આ તો મેં અવાજ સાંભળ્યો ને એટલે મને અવાજ સાંભળાણો. આપણા તું આમાં પડ્યો ક્યારે? એ બાપા સવારે હું આવ્યો તો ડાકા વારવા, અને એ વખતે છે ને દી ઉઈગો નહોતો ને આમ કાંઈ મને વતાણું નહીં. તે કાર્યો ને બપકુવાની રેની કોર દેખાણી નહીં, તે પડી ગયો. એ હવારનો પડ્યો છું બાપા, હવાર. શબ્દ પર ભાર દેજો. આ કોઈ હસી મજાકની વાત નથી, આ કોઈ મનને રો રાખવાની વાત નથી. તમારી માટે સાપ કોસ આયે. એ બાપા હવારનો પડ્યો છું, મને કાઢો, મને કાઢો. સારું લે ભાઈ, ઉપાધિ ન કર, હિંમત રાખ, કાઢું છું. આમ આમ આજુબાજુમાં બધીને નજર નાખી પણ કાંઈ દેખાણું નહીં. પણ હરવે હરવે આમ આમ હાથ ગયો ને માથા ઉપર, તા માથા ઉપર પાઘડી માથાથી ઉતારી, એક હાથનો આટો માર્યો, આટો મારી પાઘડીનો બીજો છેડો નાખ્યો અંદર, અને કીધું કે લે ભાઈ ઉપર આવી જા, પાઘડીનો છેડો ઝાલી લે અને ઉપર આવી જા. ઓલા ભાઈએ કીધું હા લેવ બાપા ક્યાંય છે. એને હાથ ઝાલ્યો, પાઘડીનો છેડો ઝાલી આટી મારી, લેવ બાપા ખેંચો ક્યાંય. ઓલા બાપાએ અંદરથી ઉપરથી ખેંચે, અડધો ફૂટ ઉપર આવે અને પાછું અટકાઈ જાય, અડધો ફૂટ આવે અને પાછું આમ અટકાઈ જાય. બાપા કે સા મેં તો ઉપર આવશે ને અટકાય છે ક્યાં કરે. બાપાએ તો અંદર નજર નાખી અને આમ જોયું ને તા ભરના દીકરાએ જમણા હાથે પાઘડી ચાલેલી અને ડાબા હાથે ઓલું મૂળિયું ચાલેલું. ઝાડનું મૂળિયું હવાનો પડ્યો છે ને, તે ઝાડનું મૂળિયું હાથમાં આવી ગયું છે. એક હાથે મૂળિયું ચાલ્યું ને એક હાથે પાઘડી ચાલી. અડધો ફૂટ તો અધીર આવે, પાછું અટકાઈ જાય. ઓલા બાપા કહે છે, એ ભાઈ તારા ઉપર આવવું હોય ને તો ઓલું મૂળિયું મૂકી દે. જો તું મૂળિયું મૂકીશ ને તો તું ઉપર આવી હગીશ મારા બાપ, પણ મૂળિયું મૂકી દે. ઓલો અંદર ભાઈએ શું કીધું ખબર? એ બાપા તમારા પાઘડી મૂકી હોય તો મૂકી દો, બાકી મૂળિયું તો હું આજે નહીં મૂકું, કાલે મૂકું. એની જેમ આપણે મૂળિયા ચાલી લીધા છે. હે કોઈક ઝઘડવા મહાપુરુષ આવે, કોઈ સંત પુરુષ આવે, કોઈ ભૂલ પુરુષ આવે. એના તમારા વડવાને સંભાળો, એના તમારા વડવાની કીર્તિને સંભાળો. પણ જે ઝાયલું છે ને એ જાતું જ નથી. શીકર કેવું કરી ગયું છે, નીકળતું જ નથી. કાઢવા તો આવે છે બાપુ, હંજવારી મારવા આવે છે કે ભાઈ આનું ઘર મેલું છે, લાઈ બે હાવણા મારી દઉં. પણ પાછા હતા એવા ને એવા. એ આ મૂર્યું બાપા તમે તો હજી અત્યારે આવ્યા. સવારનો હું પડ્યો છું ને એટલા મૂળિયાના આધાર તો પડ્યો છું. એની જેમ આપણે કઈ બાપા આ તો આગળનું હતું એટલે મેં ટકી રહ્યા છે. એટલે એના આધારે ટકી નથી રહ્યા, એના આધાર તમે દખી થઈ ગયા છો. પણ એ તમારી આંખું ઉઘડા નહીં, કારણ કે લોહીની હારે વણવાઈ ગયું છે, લોહીની હારે વણાઈ ગયું છે. પણ કા જો અંદરથી ખુમારી જાગે અને કા એવો ઘા વાગે ને તો ખબર પડે બાપુ. મહાપુરુષો સંતો બાપુ એના હાડ વામી નાખ્યા. આપણી સમાજમાં કે 18 સંતો થઈ ગયા બાપુ, જગાડે છે. હે રામાપીરે કીધું કે હે ભક્તિ કરો છો તમે કોની ભક્તિ કરો છો? ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. હવે અગમની ખબર નથી, ટોકાટોક કરી છે. ઓલો હાયલો તેની વાય આપણે હાયલા જા. રામાપીરે કીધું કે હે હરજી ના, એ હરજી ભક્તિ આમ ન થાય. હે
ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જા